હલો પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર પર વોટ્સઅપ કરી શકો છો। તો તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ગાય, જર્સી ગાય છે, વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સાવ સોજી ગાય છે, 15 દિવસની વાર છે વ્યવહારમાં, તેવું માલિકનું કેવું છે। આગલા વેતરમાં 6 લીટર દૂધ હતું, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ફૂલ જવાબદારીથી આપવાની છે। તો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 30,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ગાય। ગાય તમે જોઈ શકો છો, ગીર ગાય છે। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં ગાભણ છે, બીજદાન મુકાવેલ છે, 15 દિવસ થયા છે, એવું માલિકનું કેવું છે। ગીર ગાય છે, બધી જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, અત્યારે દોવા પણ નથી દેતી, એવું માલિકનું કેવું છે। કિંમતની વાત કરીએ તો 12,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। માલિકનો નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ગાય। ગાય તમે જોઈ શકો છો, ચોથું વેતર છે, 5 દિવસ થયા છે, બે ટાઈમે 4 સાડા 4 લીટર દૂધ આપે છે, 6 લીટર દૂધ થઈ શકે છે આ ગાયને, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। નીચે વાસળો છે, કાબરો, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, ફૂલ જવાબદારીથી આપવાની છે। અને કિંમતની વાત કરીએ તો 22,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ગાય। ગાય તમે જોઈ શકો છો, 10 દિવસની કાચી છે, ઊંચાઈ લંબાઈ પૂરી છે, ઘાટે પણ સારી છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। વેતનની વાત કરીએ તો બીજા વેતરમાં છે। કિંમતની વાત કરીએ તો 45,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ગાય। વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં ગાય છે, 2 મહિનાની વ્યાણેલ છે, નીચે વાસળો છે। દૂધની વાત કરીએ તો 4 લીટર દૂધ છે, સાવ સોજી ગાય છે, 4 આસળ કમ્પ્લીટ છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 30,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ગાય। ગાય તમે જોઈ શકો છો, વેતનની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, 8મો મહિનો ગાભણ છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, 4 લીટર દૂધ કરે છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 8,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ગાય। ગાય તમે જોઈ શકો છો, વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે, 10 દિવસની કાચી છે, અત્યારે હાલમાં ફૂલ જવાબદારીથી આપવાની છે, આચળ બધા કમ્પ્લીટ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 16,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ગાય। ગાય તમે જોઈ શકો છો, તાજી વ્યાણેલી છે, 7 લીટર દૂધ કરે છે, એવું માલિકનું કેવું છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 35,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ગાય। ગીર જર્સી ક્રોસ ગાય છે, 2 મહિનાની વાર છે વ્યવહારમાં, હજી બીજું જ વેતર છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ફૂલ જવાબદારીથી આપવાની છે। આગલા વેતરમાં 7 લીટર દૂધ હતું, એવું માલિકનું કેવું છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ગાય। ગાય તમે જોઈ શકો છો, વ્યાણેલી છે, તાજી, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, નીચે વાસળો છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો, તાજી વ્યાણેલી છે। કિંમતની વાત કરીએ તો 17,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય
તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.